કચ્છના 2 સહિત 20 થી 25 ધારાસભ્ય અને સમાજના 150 જેટલા આગેવાન, 15 જેટલા સામાજિક આગેવાન કોંગ્રેસનો ખસ પહેરવાના છે તેવું બોલતા ભાજપના એક ધારાસભ્યની કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. સાંભળો આ ઓડિયો ક્લિપ. 20 થી 25 ધારાસભ્યો તેમજ 150 થી વધુ આગેવાનો કોંગ્રેસમાં જોડાવાના છે. એમાંથી 2 ધારાસભ્યો કચ્છમાંથી તેમજ 15 થી વધુ મોટા સામાજિક આગેવાનો કોંગ્રેસનો ખેસ પહેરશે. ગાંધીધામના ધારાસભ્ય રમેશ મહેશ્વરીની કથિત વિવાદાસ્પદ ઓડિયો ક્લિપ કચ્છના રાજકીય વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થઈ છે. કચ્છના એક કચ્છ SC/ST ગ્રુપમાં ખુદ ધારાસભ્યએ જ આ કથિત 14 સેકન્ડની ઓડિયો ક્લિપ મોકલી હોય તેવો વોટ્સએપ ગ્રુપનો સ્ક્રીનશોટ પણ સામે આવ્યો છે. વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે અને કચ્છમાં ભાજપમાં કેટલાક ધારાસભ્યોની ટિકિટ કપાવવાનું વાતાવરણ ઊભું થયું છે ત્યારે ગાંધીધામના ધારાસભ્ય રમેશ મહેશ્વરીના અવાજમાં 14 સેકન્ડની ઓડિયો ક્લિપ ફરતી થઈ છે. એક તરફ શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસ છોડીને ઘર વાપસી કરવાની રાજકીય વેતરણો ચાલી રહી છે તો બીજી બાજુ ભાજપના ગઢ મનાતા કચ્છમાં ચૂંટણી પહેલાનું રાજકારણ શરૂ થયું છે. એટલે મને પણ ગઈકાલે મેસેજ મળ્યા છે અને ઓડિયો ક્લિપ જોઈ છે, પણ આમાં કંઈક કોઈ પણ વિરોધીઓનો મોટો ષડયંત્ર છે એની તપાસ ચાલી રહી છે. તપાસ કરતાં જે પણ નીકળશે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ધારાસભ્ય રમેશ મહેશ્વરી આ બાબતે તપાસ કરાવી રહ્યા છે. કદાચ ચૂંટણી નજીક છે એટલે કોઈ રાજકીય ષડયંત્ર હોય તેવું તેમણે જણાવ્યું હતું.